નમસ્કાર, સૌના સંવાદોના શંખનાદમાં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. સિહોરના ડુંગરોની ગિરિમાળાઓએ કુદરતી લીલી ચાદર ઓઢી. સિહોરમાં આકાશ ગગનમાંથી વરસાદના વાદળો સાથે જે ધીમી ધારે વરસાદ વરસતા કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તો સિહોરની ગિરિમાળા પર્વતો અગાઉ કદરૂપા લાગતા હોય, પણ વરસાદના પાણીથી આ ડુંગરોને પાણીથી ધોવાણ કરી લીલીછમ ચાદર ઓઢાડી હોય તેમ લીલી હરિયાળી ઠેર ઠેર જોવા મળે છે. તો માલધારીઓ પોતાના પશુધનને ચારે તરફ ભટકવું પડતું હતું, ત્યારે મેઘરાજાએ પણ આ મૂંગા અબોલ પશુઓ માટે ઘાસચારા માટે મહેરબાન કરેલ. હવે તો માત્ર ને માત્ર એક જ ઇંતેજારી સિહોર નગરપાલિકા કરી રહી છે. હવે ગોતમેશ્વર તળાવ પાણીથી ક્યારે છલકાશે, આશા અમર છે. આ તળાવ પણ પાણીથી છલકાશે તે માટે સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી દીપ્તિબેન ત્રિવેદી તથા તમામ નગરસેવકો ચિંતિત છે. જે નગરસેવકોનો પાણી પ્રશ્ન કાયમી ઉકેલાય અને પાણી પુરવઠા વિભાગનું દેવું પણ ઓછું થાય તેવી ચિંતા જેમ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી કરતા તેવી જ રીતે નગરપાલિકા પણ ચિંતિત હોય તેના પણ કુદરતી કાયમી પાણી પ્રશ્ન હલ થશે તેવું સત્તાધીશો દ્વારા જણાવેલ. Preview. 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 Preview.